રાજકોટનું જંગલેશ્વર એક એવો વિસ્તાર જેનું નામ પડતા જ પોલીસના કપાળે પરસેવો વળતો. લોકો તેને મિની પાકિસ્તાન કહેતા હતા. આજે આ જંગલેશ્વરમાં ફૂલડોઝરો ગાજે છે, મકાનો તૂટી રહ્યા છે, ધૂળ ઉડી રહી છે અને એ ધૂળમાં દબાઈ રહ્યા છે વર્ષો જૂના સપનાઓ અને વર્ષો જૂના પાપો. પહેલા વાત કરીએ તંત્રની. સરકાર કહે છે કે આ ઓપરેશન ક્લીન છે. હર્ષ સંઘવીએ જ્યારે ગાંધીનગરથી આદેશ છૂટો કર્યો ત્યારે રાજકોટ પોલીસ અને મનપાના 2500 જવાનો છાવણી નાખીને ઉતરી પડ્યા, કારણ કે જંગલેશ્વર માત્ર રહેણાંક વિસ્તાર નહોતો. તંત્રના મતે આ ક્રાઇમનું હેડક્વાર્ટર હતું. મિત્રો, આ વિસ્તારની ક્રાઇમ હિસ્ટ્રી પર નજર કરીએ તો જંગલેશ્વરમાં 8 જેટલા એવા આરોપીઓ ઝડપાયા જેમણે ઠંડા કલેજે હત્યાઓ કરી હતી. 472 કિલો ગાંજો ઝડપાયો હતો. આટલો મોટો જથ્થો જે રાજકોટના યુવાનોની નસોમાં ઝેર ભરવા માટે કાફી હતો. 19 જેટલા અપહરણ અને બળાત્કાર કેસના તાર આ ગલીઓ સાથે જોડાયેલા હતા. સરકારનો પક્ષ સાફ છે. જો તમે કાયદાને ખિસ્સામાં રાખશો તો કાયદો તમારા ઘર પર ફુલડોઝર ફેરવશે. राज्य के नागरिकों के हित में सुरक्षित रखी गई जगहों पे असामाजिक लोगों का अतिक्रमण आज राजकोट प्रशासन द्वारा हटाने की कामगिरी शुरुआत की है. खास तौर पे राजकोट के जंगलेश्वर क्षेत्र में पिछले कुछ समय में कहीं खून के आरोपी, खून की कोशिश के आरोपी, बलात्कार के आरोपी, ड्रग्स के आरोपी, कुल मिला के राजकोट के मोटा मोटी गुनाहों में जुड़े हुए लोगों का ये अड्डा बना था और वो अड्डा को ध्वस्त करने की कामगिरी आज राजकोट प्रशासन द्वारा की गई है. गुजरात सरकार द्वारा पिछले कई समय से सरकारी जगहों पे अतिक्रमण हटाने का एक मुहिम चल रही है. राज्य के जो सामान्य नागरिक हैं उनके हित में ये जगह सुरक्षित रखी गई होती है. कोई स्कूल અહીં જે મકાનો તોડવામાં આવ્યા તેની અંદર જ્યારે ટીમે તપાસ કરી ત્યારે આશ્ચર્ય પામી. બહારથી ગરીબ દેખાતા મકાનોની અંદર આલિશાન એસી, મોંઘા સોફા અને લક્ઝરી ફર્નિચર હતા. આ પૈસા ક્યાંથી આવ્યા? શું આ મજૂરીના પૈસા હતા? આ ડ્રગ્સ અને ગેરકાયદેસર ધંધાની કે કમાણી હતી? તે પણ સવાલો આ નજારો જોઈને ઊભા થયા હતા. સરકારનું આ પગલું પ્રશંસનીય છે, કારણ કે તેમણે રાજકોટને એક મોટા કેન્સરથી મુક્ત કર્યું છે. જે ગરીબે 5-5 રૂપિયા બચાવીને લોહીનું પાણી કરીને એક ઓરડી બનાવી હતી, આજે ઓરડી કાટમાળ છે. તંત્ર કહે છે આ આજી નદીનો પટ છે, પરંતુ જ્યારે આ મકાનો બનતા હતા ત્યારે તમારા અધિકારીઓ ક્યાં હતા? 30 વર્ષથી જ્યારે આ લોકો અહીં રહેતા હતા, વેરો ભરતા હતા, લાઇટ બિલ ભરતા હતા, ત્યારે કેમ કોઈએ ના ન પાડી? તે પણ સવાલ ઊભા તંત્ર સામે થાય છે. મિત્રો, ચૂંટણી આવે ત્યારે આ જ લોકો વોટ બેંક બને છે અને ચૂંટણી પતે એટલે દબાણ બની જાય છે. શું આ ન્યાય છે? તે પણ સૌથી મોટા સવાલો ઊભા થાય છે. ગુનેગારોને જેલમાં નાખો, ફાંસીએ લટકાવો, પરંતુ એ નિર્દોષ બાળકોનું શું જેમના માથેથી છત છીનવાઈ ગઈ છે? આજે તેઓ ખુલ્લા આકાશ નીચે સૂવા મજબૂર બન્યા છે. જ્યારે તંત્ર જાગે છે ત્યારે ફુલડોઝર લઈને નીકળે છે, પરંતુ જ્યારે ઊંઘે છે ત્યારે ગુનેગારો સામ્રાજ્ય બનાવે છે. 1489 ગેરકાયદેસર બાંધકામો તોડી નાખવા કોઈ નાની વાત નથી. આટલા વર્ષો સુધી આ બાંધકામો કેમ થવા દીધા તે પણ સૌથી મોટો સવાલ પણ ઊભો થાય છે. મિત્રો, કાયદો અને વ્યવસ્થા જાળવી ખૂબ જ જરૂરી છે. ગુનેગારોમાં ડર પણ હોવો જોઈએ. રાજકોટને સુરક્ષિત બનાવવા માટે સરકારનું આ કદમ સાહસિક છે, પરંતુ લોકશાહીમાં ફુલડોઝર એ અંતિમ ન્યાય ન હોવો જોઈએ. ન્યાય એવો હોવો જોઈએ જેમાં ગુનેગાર દંડાય અને નિર્દોષ બચી જાય. આજે જંગલેશ્વરના કાટમાળમાં માત્ર પથ્થરો નથી, પરંતુ માનવતાના કેટલાક સવાલો પણ દટાયેલા છે. જંગલેશ્વરના મેગા ડિમોલેશનને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં.